વસાહતમાં આવેલા જ્યારે પ્રતાપપુર દુનિયા અને સાથરોટાના વિસ્તારોમાં સરકારની ગાઈડલાઇનનો ભંગ કરી ગેરકાયદેસર ધમધમતા પ્લાસ્ટિકના ઝભલા બનાવતી કંપનીઓ પર હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે હાલોલ મામલતદાર, જીપીસીબી અને પોલીસની ટીમોને સાથે રાખીને છાપા માર્યા હતા. કેટલીક બંધ ફેક્ટરીઓએ કંપનીઓના તાળા તોડી ફેક્ટરીઓમાંથી 15 અને 20 માઇક્રોનના પ્લાસ્ટિકના ઝભલાઓ જપ્ત કરવાની કાર્યવાહી દરમિયાન કેટલાક ઉત્પાદકર્તાઓ સામે લોકોએ ટોળા ભેગા કરી સરકારી કર્મચારીઓ અને પોલીસો સાથે સંઘર્ષ કરતા વધુ પોલીસ બોલાવવાની ફરજ પડી છે. કેન્દ્ર સરકારની નોટિફિકેશન મુજબ 120 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરવા ઉપર સત્તંદર જ્યારે પ્રતિબંધ કમાવવાનો આવ્યો છે. લગાવતાની સાથે જ પર્યાવરણને ધ્યાનમાં લેતા સરકારે 2022 બાદ નોટિફિકેશન જાહેર કરી હતી. તેમ છતાં હાલોલ ઔદ્યોગિક વસાહતમાં 700થી વધુ પ્લાસ્ટિકના ઝભલા બનાવતી ફેક્ટરીઓ અને કંપનીઓમાં પર્યાવરણ અને જોખમી અને ઘાતક એવા 15થી 20 માઇક્રોના પ્લાસ્ટિકના ઝભલા ઉત્પાદન કરવામાં આવી રહ્યા છે. જીપીસીબી દ્વારા આવા યુનિટો ઉપર છાપા મારીને તેને ક્લોઝર આપવામાં આવ્યું હતું, પરંતુ એનકેન પ્રકારે આ યુનિટોને પુનઃ શરૂ થઈ જાય છે અને ઔદ્યોગિક વસાહતોમાં આવા યુનિટો તેમના મુખ્ય ગેટની બહાર તાળા લગાવીને અંદર ઉત્પાદન કરતા હોવાથી તેઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી. હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે 3 ગામોના વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી મામલતદાર, જીપીસીબી અને પોલીસને સાથે રાખીને આવા બંધ ફેક્ટરીઓના તાળા તોડીને તપાસ કરવામાં આવતા અનેક ફેક્ટરીઓમાંથી અને કંપનીઓની 10 માઇક્રોનના ઉત્પાદન કરવામાં આવેલા પ્લાસ્ટિકના ઝભલા મળી આવ્યા હતા.